વેડરોડ અને કતરગામ વિસ્તારમાં ફ્લડ ગેટ બંધ થઈ ગયા છે, જેના પગલે રસ્તાઓ પર પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે। રસ્તા પર કમરડૂબ પાણી ભરાઈ ગયા, જેના પગલે લોકોને અવરજવર કરવામાં ભારે તકલીફ પડી હતી। દક્ષિણ ગુજરાતના મેઘરાજાની ફરી એકવાર તોફાની સવારી આવી પહોંચી છે। સુરતમાં પણ ઝાપટા સ્વરૂપે ભારે વરસાદ પડી રહ્યો છે। બીજી તરફ ઉકાઈ ડેમમાંથી આવકને ધ્યાને રાખીને 2.47 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી તાપી નદી બે કાંઠે વહી રહી હોવાથી ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે, જેના પગલે વેડ રોડ, કતરગામ અને પંડોળમાં પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે। વેડ રોડ, કતરગામ વિસ્તારમાં ફ્લડ ગેટ બંધ થઈ ગયા છે, જેના પગલે રસ્તાઓ પર પાણી ભરાવાનું શરૂ થયું છે। તંત્ર દ્વારા આ રસ્તાઓ પર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે। ભારે વરસાદને પગલે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી ભરેલા રસ્તા પરથી પસાર થતી કાર બંધ પડી હતી, જેમાં પાણી કારમાં ફસાઈ ગઈ હતી, જેથી કારને ધક્કો મારવાની ફરજ પડી હતી। બીજી તરફ પાણી હટાવવા માટે પાલિકા દ્વારા પણ પંપ મૂકવામાં આવ્યા હતા।